પહેલું જાવ છે ને વરસાદે અત્યારે ધીરો રહી આપણે ઉદયપુર પહોંચી ગયા અને જો દાલ બાટી ખાવા બેઠા. જય દ્વારકાધીશ, રાધે રાધે, જય માં મોગલ. તો કેમ છો બધા? મજામાં જ હશો. તો અત્યારે ભાઈ છે આપણે ડુંગરપુરની બાજુમાં એક નાનું એવું ગામ છે ને ત્યાં છે આપણે, અને આ ગામ આવેલું છે રાજસ્થાનની અંદર. ને અત્યારે જો વરસાદનો વાતાવરણ કેવું છે. દવા રેડી કેમ ભાઈ? હે વરસાદ એવો અંધાર્યો ને કે ભાઈ જવા દો, આગળ 15-20 ઇંચ તો આગળ જ વરસાદ આવી જાય એમ થાય. આવતો નથી ભાઈ, કલાક 1.5 કલાકથી અંધાર્યો છે, પામણમાં છે હજી છાંટા આવે છે. અને મને એવું થયું કે હું અત્યારે ગાડીમાં બેઠો તો ગાડીમાં જ બ્લોગ આપણે ચાલુ કરી દઈએ. તો કંઈ વાંધો નહીં, કન્ટિન્યુ રહેજો આપણે બ્લોગની અંદર. છે ને ફૂલ બાકા જીકીના મોડમાં છે, જો તો ખરા કેવો વરસાદ આવે છે. અને ગાજે એવો જ હો ભાઈ, અને આરપાર કંઈ દેખાતું નથી. કેમ કે ભાઈ અહીં કાચ છે ને, કાચનું આગળ છે ને તમને ખબર જ છે કે પાણી છે એટલે કંઈ દેખાય નહીં, ઝાંખું દેખાય છે બરોબર. તો કંઈ વાંધો નહીં ભાઈ, અમારે તો જો આવી જિંદગી છે. આ આપણી ગાડી છે, અને આ આપણી પથારી છે, અને આ આપણે કૂતા છે, બરાબર છે. તો કંઈ વાંધો નહીં, કન્ટિન્યુ રહેજો. અને વરસાદ કન્ટિન્યુ રહેવો જોઈએ એવી પ્રયત્ન કરજો. એટલે શું છે કે ભાઈ મજા આવે, વરસાદ આવતો હોય ને એટલે કંઈ ઘટે જ નહીં, નેક્સ્ટ લેવલની મજા આવે. તો ને આવું ઠંડુ વાતાવરણ હોય ને વરસાદ આવે ચાલુ હોય તો ભાઈ મજા જ આવે રાખે. હાલો તો ભાઈ આપણે હોઈ જાય ઘડીક વાર પાછા, પછી મળીએ. ના શું લાગ્યું હું હોઈ જાય એવું વિચારવાનું એ નહીં ભાઈ, કેમ કે ભાઈ દિવસના નીંદર આપણને આવે જ નહીં, તો હોવાની વાત જ નથી. આ વરસાદનો એન્જોય કરીએ છીએ આપણે, જોઉં મજા આવે. અને એમને ખાલી પથારીમાં પડ્યા છે આપણે બેડરૂમમાં, બરાબર છે. અને આ બેડરૂમ છે ને ભાઈ, તમે 50 લાખ રૂપિયા આપો ને તો આવો બેડરૂમ ન બને. એવો બેડરૂમ અમારી ગાડીમાં હોય. અને જો વરસાદ કેવો ગાજે છે અત્યારે, ઢોલ બાકા શીખીને મળમાં છે ભાઈ અમે અત્યારે. વાહ ભાઈ વાહ, મજા જ આવી ગઈ હો. અત્યારે હું અહીં ચા પીવા આવ્યો છું ને જો આપણી ગાડી હોય ને પાર્કિંગમાં લગાડી દીધી ને. અત્યારે ભાઈ વરસાદ ચાલુ છે, વરસાદની ચા પીવાની મજા જ કંઈક અલગ આવે ને. એમાં પણ આ ભાઈની આપણે ચા પીધી એટલે જોરદાર મજા આવી ગઈ. અને ચાની કિંમત છે ને ખાલી 5 રૂપિયા હો ભાઈ. અને ચા એટલે કંઈ ઘટે નહીં. આપણે રાજકોટમાં ને આવી ચા ન મળે ભાઈ, ખરેખર દિલ ખુશ કરી દીધો ભાઈ. હું ભાઈ તમારું નામ? ઈશ્વરભાઈ. દિલથી નામ ચા પાઈ દીધો તમે, મજા આવી ગઈ. તો કંઈ વાંધો નહીં ભાઈ, વરસાદી વાતાવરણ છે અત્યારે. ને આપણે ગાડી છે ને વાં હતી ત્યાંથી છે ને આપણે અહીં લઈ આવી, કેમ કે વચ્ચે ખાડો છે ને બહુ અઘરો પડી જાય એમાં. તો અત્યારે માન ગાડી નથી મેં કાઢી છે ભાઈ, નીકળે એમ નથી. અને જો આ ગાડી પડી છે ને તો ફસાઈ જવાની છે મને એવું લાગે, જો એ ભાઈ વહેલા નહીં આવે ને તો. ચા પીને તો હું આવી ગયો છું. અને અત્યારે આપણી ગાડી છે ને હોસ્પિટલે રાખી છે, કેમ કે આપણે અહીંયા બીજું કંઈ જોયું નથી. હોસ્પિટલ અને બાજુમાં અહીં જમવાની હોટલ છે ને, બહુ મસ્ત જમવાનું હતું. તો મેં પહેલાં હોટલનું સર્ચ માર્યું હતું, આ હોટલ મને બતાવી ને એટલે મેં સીધી અહીંયા આવવા દીધી. પછી અહીંયા છે ને પાર્કિંગ બહુ જોરદાર છે. તો પહેલાં મેં ઓલી સાઈડ પાર્કિંગમાં રાખી હતી. ત્યાં પછી મને એવું લાગ્યું ગાડી અહીંથી પાછી નીકળશે નહીં, બરાબર છે. તો અત્યારે છે ને આપણે હોસ્પિટલના પાર્કિંગમાં રાખી દીધી છે અહીંયા. અને બિસ્કિટ લઈ આવો ના, ભૂખ લઈ ગઈ યાર. બેઠા બેઠા શું કરું યાર, કંઈક તો કરવું ને. તો કંઈ વાંધો નહીં, હવે હે ને એકાદું પિક્ચર ડાઉનલોડ કરીને પિક્ચર ચાલુ કરું. ટાઈમ નીકળતો નથી અને આપણો બેડ જોવું એમનેમ જ છે હજી. તો કન્ટિન્યુ રહેજો આપણે વ્લોગની અંદર. 7 વાગ્યા જેવું થઈ ગયું છે અને વરસાદ ભાઈ કન્ટિન્યુ ચાલુ જ છે. ને પાણી યાર કંઈક ટીપા છે ને આમાંથી પડે છે, અહીંયા પડે અને આ પહેલી સાઈડ પડે છે યાર પાણીની ટીપા. એનું કંઈ સમજાતો નથી મને શું છે ને. જોવું તો વરસાદ રહે ને એટલે બરાબર છે. હવે પછી આપણે છે ને 24 કલાકનો ચેલેન્જ થઈ ગયો ગાડીમાં રહેવાનો, કેમ કે સવારના તો આપણે ગાડીમાં જ છે, બહાર ક્યાંય ગયા જ નથી. એકવાર ચા પીવા ગયા હતા એ જ બરાબર છે, બાકી તો આપણે ક્યાંય ગયા નથી. અને આપણો બેડ આમાં ગાડીમાં તૈયાર છે અને રાતે આમાં સુવાનું છે.
એટલે 24 કલાકનો ચેલેન્જ વિડીયો આપણો ગાડીનો થઈ ગયો છે. એમ જ માનવાનું 24 કલાક આપણે ગાડીમાં રહ્યા એવી રીતે. અને જો અહીં સામે હોટલ છે ને ભાઈ, નહીં દેખાતી હોય અહીંથી, અહીંયાથી દેખાય નથી દેખાતી. લાઈટ બંધ કરી દઉં જરીક. ઝાંખી ઝાંખી દેખાતી છે, બહુ નહીં દેખાય. હા રેડી. હવે તો આ હોટલ છે ને સામે, ત્યાં આપણે જમવાનું છે બરાબર. જમી અને સુઈ જવાનું છે. તો કન્ટિન્યુ રહેજો વ્લોગની અંદર. અને 24 કલાકનો આપણો ચેલેન્જ વિડીયો થઈ ગયો છે બરાબર. એ વાત ઉપર લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, જલ્દી સબસ્ક્રાઈબ કરો. તો મને હે ને જરાક આમ ઉત્સાહ આવે વિડીયો બનાવવાના. નવા હે ને કન્ટેન્ટ હવે આપણી મેરે આવશે, કેમ કે નવી જગ્યાએ જ આપણે ફરવા જવાનું છે. એટલે ફરવા નહીં, આપણે કામ ધંધે જવાનું છે ભાઈ. ફરવા જાવ તો આમાં લોનો લીધેલા કારખાના છે ને એ વેચાતા વાર નહીં લાગે. જો છે ને જમીને ડાયરેક્ટ સીધો અત્યારે ગાડીમાં આવી ગયો. ગાડીમાં આવ્યા પછી મને ખ્યાલ આવ્યો કે વ્લોગ તો હું બનાવવાનું ભૂલી ગયો. ને ભાઈ જમવાનું યાર ખરેખર ભોલેનાથના બહુ જોરદાર છે. હોટલનું નામ છે ભોલેનાથ. એક નંબર જમવાનું, મજા આવી ગઈ, દિલ ખુશ થઈ ગયું યાર. એક ખીચડી છે, ખાવાનું મન થયું તો, પણ ખીચડી હતી નહીં યાર. ઓર જમાવટ આવી ગયો. કઈ વાંધો નહીં, આપણી પથારી રેડી છે ભાઈ. તો હવે સુઈ જાય બરાબર. સવારે ઉઠીને મળશું, કન્ટિન્યુ રહેજો પછી. મિત્રો મસ્ત મજાનું સવાર થઈ ગયો છે અને અત્યારે હું જાઉં છું ઉદયપુર. અને ભાઈ જો આપણી સાથે બેઠા છે. અને અમે અત્યારે આપણે પહેલા તો ડુંગરપુર જવાનું છે. ડુંગરપુર થાય અને પછી ઉદયપુર જવાનું છે, કેમ કે ત્યાં થઈને જ જવાય છે બરોબર. અને અત્યારે ભાઈ રાત આખી હે ને ફૂલ વરસાદ આવ્યો, ફૂલ એટલે ફૂલ. અને અત્યારે જો ચાલુ છે થોડો. ના ભાઈને હે ને ડુંગરપુર સુધી આવું તો મેં કીધું કઈ વાંધો નહીં, ભેગા બેસી જાવ બરાબર છે. અને મને હથવારો રહી. કેમ ભાઈ મજા આવે ને? મજા આવે. ભાઈને ગુજરાતી ઓછી ફાવે છે, કઈ વાંધો નહીં. હાલો કન્ટિન્યુ રહેજો બ્લોગની અંદર. પહેલો જાવ છે ને વરસાદે અત્યારે ધીરો રહી ગયો હે ભાઈ. અને ભાઈ અહીંનું નેચરલ વાતાવરણ જો ડુંગરપુરનું, બધીમાં ડુંગર જ છે. આ સાઈડ છે, આ સાઈડ છે, તો હે ને બહુ મસ્ત જગ્યા છે. આમે જો કેટલા મસ્ત છે, મજા આવ્યા રાખે. અમે વરસાદમાં આવવાની એટલે તો કઈ ઘટે જ નહીં ભાઈ, મોજે મોજ પડી જઈશ. અને જાય આપણો દ્વારકાનો નાથ ઠાકર ને હવેલીઓ હાલે છે ભાઈ. કઈ વાંધો નહીં, તો કન્ટિન્યુ રહેજો. આપણે ઉદયપુર પહોંચી ગયા અને જો દાલ બાટી ખાવા બેઠા છે ભાઈ. અને એટલી ગરમ છે ને કે યાર વાત જવા દો. બહુ જોરદાર દાલ બાટી અહીંની ફેમસ છે. અને નીકરા ઘીમાં હો ભાઈ, મજા જ આવે. જો દાલ બાટી છે, સુરમો હોય, સલાડ છે, છાશ છે. ચાલો તો બધા દાલ બાટી ખાવા.